અંકલેશ્વરમાં છાસવારે ડૂલ થતી વીજળીથી રહીશો પરેશાન જોવા મળી રહ્યા છે. પવન કે વરસાદ પડે કે ત્વરિત વીજળી બંધ થઈ જાય છે, તો ક્યાંક દિવસમાં પણ અચાનક લાઇટ જતા ઉપકરણ બગડવાની સમસ્યા સર્જાઈ રહી છે. ક્યારેક પાવર અપડાઉન તો ક્યારેક વીજ ફોલ્ટથી ડૂલ થતી વીજળીને લઈ રહીશો અને દુકાનદારોમાં રોષ ફેલાઈ રહ્યો છે. એક તરફ 24 કલાક વીજળી આપવાની સરકારની વાત અને બીજી તરફ તેમની જ ખાનગી કંપની એવી દક્ષિણ ગુજરાત વીજ નિગમની બેદરકારી જોવા મળી રહી છે. અંડરગ્રાઉન્ડ લાઇન હોવા છતાં વરસાદ પડતા જ કે જોરથી પવન ફૂંકાતા જ લાઇટો બંધ થઈ જાય છે. એ વાતથી લોકો તકેદારી રૂપે બંધ થતી હોવાનું પણ માની લે છે, પણ છાસવારે લાઇનો ટ્રીપ થવી અને વીજ લાઇનમાં ફોલ્ટ થતાં જ કલાકો સુધી વીજળી ડૂલ થઈ જાય છે, તો પાવર કન્જક્શનને લઈ અવારનવાર ઇલેક્ટ્રિક ઉપકરણો ફૂંકાઈ જાય છે. ફ્રીઝર સાથે ધંધો કરતા વેપારીઓના હાલત કફોડી બની છે, તેમનો માલ બગડી જાય છે. છાસવારે ડૂલ થઈ જતી વીજળીને લઈ 42 થી 45 ડિગ્રી ગરમીમાં લોકોએ રહેવું મુશ્કેલ બની રહ્યું છે. ગરમીનો પ્રકોપ વચ્ચે પ્રી મોન્સૂન કામગીરી થઈ કે કેમ તેવા સવાલ વચ્ચે ગમે ત્યારે શટડાઉન લેતા વીજ નિગમ વિભાગને લઈ લોકોને આર્થિક ફટકો પડી રહ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં તેમને યોગ્ય જવાબ પણ મળતા નથી, તો ફરિયાદ નંબર સતત બિઝી કે પછી નોટ રીચેબલ કે પછી હોલ્ડ પર જોવા મળે છે. આ વચ્ચે પ્રી મોન્સૂન કામગીરી ઉઘાડી પડી રહી હોય કે વારંવાર મેન્ટેનન્સના નામે કલાકો સુધી લાઇટના કાપ આપતો વીજ નિગમની પોલીસ છાસવારે વીજ ટ્રાન્સફોર્મરમાં લાગતી આગ તેમજ વીજ થાંભલા પર સરકતા વાયરો કરી રહ્યા છે. તગડું બિલ વસૂલતી વીજ નિગમ કંપની ગ્રાહકોને સુવિધા આપવામાં ઊણી ઉતરી ગયેલ વીજ નિગમ સામે લોકોનો રોષ વધી રહ્યો છે અને કચેરી ખાતે હલ્લાબોલ કરવા માટે મન મનાવી રહ્યા છે. ત્યારે મેન્ટેનન્સના નામે વીજ બંધ કરતા તંત્ર સામે લોકોમાં રોષ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે.